નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચના મુસ્લિમ સમાજે વકફ બોર્ડ બિલના વિરોધમાં રાત્રે 9 વાગ્યાથી 9 વાગ્યાને 15 સુધી બત્તી ગુલ કાર્યક્રમ યોજ્યો હતો। આ દરમિયાન શહેરના અનેક ઘરો અને દુકાનોની લાઇટો બંધ રાખવામાં આવી હતી, જે દ્વારા સમુદાયે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમનો હેતુ વકફ બિલ સામે અસંતોષ વ્યક્ત કરવાનો હતો, જે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામાજિક હિતોને અસર કરે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી અને સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। સ્થાનિક સમુદાયના આગેવાનો અને નાગરિકોએ આ કાર્યક્રમમાં સહભાગી બની સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો। તેઓએ જણાવ્યું કે અમે આ કાર્યક્રમ દ્વારા સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે વકફ બિલ પર પુનર્વિચાર કરવામાં આવે અને સમુદાયના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वक्फ संशोधन एक्ट के बारे में राज्य सरकार और केंद्र सरकार बिल लाई थी। हम बत्ती गुल करके आज 9 से 9:15 तक हमने बत्ती गुल करके सरकार को अनुरोध करते हैं तो वक्फ बिल को वापस ले। इससे पहले भी हमने धरना प्रदर्शन करके उसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस न ले। इसलिए हम सरकार को अनुरोध करते हैं कि जल्द अज जल्द वक्फ बिल को वापस ले ले।